નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે આવી રહ્યા છે, જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું છે એક મોટું આશ્વાસન. આપને કહી દઈએ કે થરાદ, સુઈગામ, વાવ સહિત 6 તાલુકાને મળશે સહાય. પાટણના સાંતલપુર, રાધનપુરના ખેડૂતોને મળશે સંપૂર્ણ સહાય. વરસાદી પાણીના નિકાલ માટે સરકારે 2500 કરોડની યોજના મૂકી હોવાની વાત પણ તેમણે કરી છે. સર્વે કરીને નિષ્ણાતોનો અભિપ્રાય લઈને કામગીરી કરવામાં આવશે. તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો, એવો જ આખો વાવ તાલુકો, આખો સુઈગામ તાલુકો, આખો રાધનપુર તાલુકો, આખો સાંતલપુર તાલુકો, એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી. અને એના બધાય ખેડૂતોને તકલીફ છે. એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર આઠો છે, એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે. આ વાત ત્યાં મારે થઈ છે. ઉલ્લેખનીય છે કે 9 વર્ષ નિમિત્તે થરાદ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું હતું. દરમિયાનમાં શંકર ચૌધરીએ ખેડૂતોના હિતની વાત માંડી અને તેમને પાક નુકસાનીની સહાય મળશે તેવું આશ્વાસન અપાયું છે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે સરકારની યોજના વિશે પણ વાત કરી અને કહ્યું કે નિષ્ણાતોનો અભિપ્રાય અને સર્વે બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને વોટર લોગિંગ અને પાણી ભરાઈ રહેવાનું, તો તેના ઉકેલ માટે રાજ્ય સરકારે 2500 કરોડ રૂપિયા એની જે યોજના મૂકી છે એ આવનારા સમયમાં પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.